નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દર વર્ષની મારફતે આ વર્ષે 2024નો મેઘાણી એવોર્ડ શિવા ગ્રુપ દ્વારા લોકગાયક જયદેવ ગોસાઈને ધારાસભ્ય જેવી કાકડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો। સાથે દુવા છંદ ભજનની રમઝટ બોલાવીને સૌને આકર્ષિત કર્યા। અમરેલીના બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને મહાનુભાવોએ હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા। શિવ ગ્રુપના પ્રમુખ નિતેશભાઈ ડોડિયા સહિત સભ્યો દ્વારા ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે। ત્યારે દર વર્ષની મારફતે આ વર્ષે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે લોકગાયક જયદેવ ગોસાઈને એનાયત કરાયો, જેમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, કવિ સ્નેહી પરમાર, અનિલભાઈ વેકરિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। પ્રતિમાને હારતોરા કરી વંદન કર્યા। લોકગાયક જયદેવ ગોસાઈ દ્વારા ઝવેરચંદ મેઘાણીની વાતો સાથે દુવા છંદ ભજનની રમઝટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। ઝવેરચંદ મેઘાણી સાહેબનો જ્યારે એવોર્ડ જે આપણા ખાસ કરીને મોરારી બાપુ સાથે તમે ગમે ત્યારે જોયા છે એવા પશ્ચિમભાઈ ગોસાઈ, જયદેવભાઈ ગોસાઈ ના જે એવોર્ડ જ્યારે આપવાના છે ત્યારે બગસરાની ટીમ, રશ્મિનભાઈ અને એનો આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય જયરામ બાપુ આપના આશીર્વાદ આપવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે આવા જ કાર્યક્રમ સતત બગસરાની જે ધાર્મિક જગ્યા, ધર્મપ્રિય જગ્યા ઉપર જે થતા રહે છે એમાં મુનાભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક એને ગોઠવો છે। અને ખાસ કરીને જયદેવભાઈ જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને જયદેવભાઈની જે કામગીરી છે એને પણ ખૂબ અભિનંદન આપું છું। રાષ્ટ્રીય શાયર તરીકે એમ તો એ રાષ્ટ્રીય શાયર જ છે, એમ તો ખૂબ જ એની કામગીરી સારી છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્યારે આ કાર્યક્રમને શોભાયો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ કાર્યક્રમ આપણા બગસરાને એક ગૌરવ સમાન કાર્યક્રમ છે। આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો, સ્વામીજી આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે, બધા જ્યારે પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે જે કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા એ બધાને પણ ખૂબ અભિનંદન આપું છું। આજે આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે મેઘાણી સાહેબને જ્યારે યાદ કરીને જે કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો છે ત્યારે બધા બગસરાની ધરતીના તમામ આગેવાનોને ખૂબ અભિનંદન આપી વિરમું છું। વંદે માતરમ।